તો મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકા હવે અ વર્ગમાં સામેલ થઈ ગઈ છે। રાજ્ય સરકારના તાજેતરના જાહેરનામા અનુસાર વિસનગર નગરપાલિકાની હદમાં હવે કાંસા એને પંચાયત સહિત શહેરના આઉટગ્રોથ વિસ્તારના સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કારણે નગરપાલિકાનો વિસ્તાર 8 ચોરસ કિલોમીટરમાંથી વધીને 27 ચોરસ કિલોમીટર થયો અને વસ્તી 63,073 માંથી વધીને 76,753 થઈ। પાલિકાના ચીફ ઓફિસરે કાંસા એને પંચાયતનો ચાર્જ સંભાળી લીધો છે। નવા વિસ્તારોમાં શહેરી સુવિધાઓ જેવી કે પાઇપલાઇન, ગટર, રસ્તા અને સ્વચ્છતા જેવી આધારિક સેવાઓ ઝડપથી ઉપલબ્ધ કરવામાં આવશે। વિસનગર નગરપાલિકા પ્રમુખ તમ પટેલે વિસનગરને અ વર્ગમાં સામેલ કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો આભાર માન્યો હતો। નવા દરજ્જાથી શહેરના વ્યાપક વિકાસ અને નાગરિકોને વધુ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સંકલ્પના વિકસિત ભારતની સંકલ્પના અનુસંધાને વિસનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સામેલ કરવા બદલ માનનીય ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી વિસનગરને જે બહોળો વિકાસ કરવા માટે જે કંઈ પણ વિસ્તારો ઉમેર્યા એમાં કાંસા એની વિસ્તારનું વિસનગર નગરપાલિકાના અંદર સમાવેશ કર્યો। આવનાર સમયમાં જે કંઈ પણ નવા વિસ્તારો ઉમેરાયા છે એની અંદર આંતર માળખાકીય સુવિધાઓ ખૂબ સરસ અને સુદૃઢ બને એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જેમ આપણે જાણીએ છીએ કે 31/5/25ના સરકારશ્રીના નોટિફિકેશનથી વિસનગર નગરપાલિકાની હદ વધારા કરવામાં આવ્યો છે, જેમાં વિસનગર નગરપાલિકાનો જે કાંસા એને વિસનગર નગરપાલિકાની હદને અડીને આવેલો જે કાંસા એને વિસ્તાર છે પંચાયતનો, એ વિસ્તાર તથા વિસનગર ગ્રામ્યનો જે વિસ્તાર છે નગરપાલિકાની આસપાસનો આઉટગ્રોથ વિસ્તાર, એ તમામને ભેળવવામાં આવ્યા છે સર્વે નંબરોને। આથી જે વિસનગર નગરપાલિકાની હાલની જે હદ છે 7.90 ચોરસ કિલોમીટર, એમાંથી 27 ચોરસ કિલોમીટર નવી હદ થઈ છે। સાથે સાથે જે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે વિસનગર નગરપાલિકાની જે 63,000ની વસ્તી હતી, એમાં અંદાજે કાંસા એને વિસ્તારની 13,000 વસ્તીનો તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીનો સમાવેશ કરી અંદાજે હાલ 1 લાખ કરતાં પણ વધુ વસ્તી થવા પામી છે આપણા વિસ્તારની। સાથે સાથે જેમ આપણે હદ વધારો થયો છે તેમ આ હદ વધારાને અનુરૂપ વિસનગર નગરપાલિકાનો આગામી સમયમાં નવો વિકાસ નકશો પણ